જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે દીકરો ડાયો. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતો બાબો, તેનું નામ હતું મનન. તેનો કજિયો કરવાની બહુ ટેવ. એકવાર કે મારે ખાંડ ખાવી છે, મારે ખાંડ ખાવી છે. મમ્મીએ એક ચપટી ખાંડ આપીને કીધું, જો બહુ ખાંડ ખાઈએ ને તો શરદી થાય. મનને ચપટી ખાંડ તો ખાઈ લીધી, વળી પાછો બોલ્યો. મમ્મીએ સમજાવ્યો તો મનનભાઈએ રડવાનું ચાલુ કર્યું. પણ મનનની મમ્મી બહુ ડાયો હો બાળકો. એણે બીજો ભાગ આપવાની લાલચ આપી, પણ મનનને તો ખાંડ જ ખાવી હતી. મમ્મીએ રમકડા આપ્યા, પણ મનને તો રડવાનું ચાલુ જ રાખ્યું. રમે એ બીજા. મમ્મીએ વાર્તા કહેવાનું ચાલુ કર્યું, પણ સાંભળે તે બીજા. મમ્મીએ તેને તેડીને આટા મારવાના શરૂ કર્યા, તો મનન પાટા મારવા લાગ્યો અને તોફાન કરવા લાગ્યો. મમ્મી કે કાલે ખાંડ ફરીથી આપીશ. મનન કે ના, આજે આપો, આજે આપો, આજે આપો, આજે આપો. મમ્મી કે સાંજે આપીશ હો મારો દીકરો, બહુ ડાયો છે ને, જાનો રહી જાવે. મનન કે ના, અત્યારે આપો, આપો, આપો. મમ્મી કે સામે બેસ. જો હું તને શું કહું છું કે તારે જેટલું રડવું હોય તેટલું રડ. હું ખાંડ તને આજે નહીં આપું. આપવા જેવું હોય ને એ આપીશ, નહીં આપવા જેવું હોય એ તું જીદ કરીશ ને તોય નહીં આપું. એણે મનનને શાંતિથી કીધું. માર્યું પણ નહીં હો. કેટલી ડાઈ છે મનનની મમ્મી બોલો. પછી તો બંટી એનો મિત્ર હતો, પણ બંટીની મમ્મી તો બહુ ખરાબ. ચૂપ થા, ચૂપ થા એમ કરતી જાય ને મારતી જાય. પણ લાકડી વાગતી હોય પછી બંટી મૂંગો કેવી રીતે રહે? બિચારાને ધડાધડ લાકડી પડે ક્યારેક તો. પણ બંટીભાઈના તોફાને હોય. પણ મનનની મમ્મીએ એવું ન કર્યું. એ તો મનનને રડતો મૂકીને કામ કરવા લાગી. મનનની મમ્મી રોજ જમતી વખતે કાગડાને રોટલી આપતી હતી. તે કાગડાએ જોયું કે મનન રડે છે, એટલે કાગડાભાઈએ એક યુક્તિ અજમાવી. વીજળીના થાંભલાના તારમાં કેટલી બધી ઝાડની ડાળીઓ અને 2-3 પતંગ ભરાઈ ગયા હતા. કાગડો બારી ઉપર બેસી ક્રોં 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 કરવા લાગ્યો. એટલે મનનનું ધ્યાન ત્યાં ખેંચાયું. એટલે કાગડો ઉડીને તાર ઉપર બેઠો અને પતંગ ખેંચવા લાગ્યો. પણ પતંગ કાંઈ નીકળે? એથી કાગડાએ પતંગનો કાગળ ફાડી નાખવાનું શરૂ કર્યું. થોડો કાગળ ફાડે અને બારી ઉપર બેસીને મોઢું ખોલે અને કાગળ પડતો મૂકે. એથી કાગળનો રંગીન ટુકડો ઉડતો ઉડતો નીચે આવે. બારીની અંદર બેઠેલા મનન ઉપર થોડા ટુકડા આવી પડ્યા. મનનને તો જોવાની બહુ મજા આવી. કાગડાભાઈ ધીમે ધીમે કાગળ ફાડે, ધીમે ધીમે ટુકડા નીચે આવતા જાય. મનનને તો જોવાની બહુ મજા પડી ગઈ. આમ કાગડાએ જે 2-3 પતંગો ટીંગાતા હતા ને, બધા ફાડી ફાડીને એના ટુકડા બારી ઉપર બેસીને ઉડાડી ઉડાડી મનનને ખુશ કરી દીધો. ઘણા બધા ટુકડા ઘરમાં પડ્યા. મનનની મમ્મીએ હમણાં જ કચરો વાળ્યો હતો, પણ મનનની મમ્મી તો ખીજાય નહીં. એને તો બધા ટુકડા હાથમાં લઈ મનનને બારી પાસે ઊભો રાખીને કીધું, જો આ બધા ટુકડા ઉડાડ અને એ જોવાની તને બહુ મજા આવશે. મનને તો ખોબો ભર્યો ટુકડાનો અને આકાશમાં લાલ, પીળા, લીલા આવા કલરના રંગો ઉડવા લાગ્યા. મનનભાઈ તો ફૂફુ ફૂફુ કરતા જાય ને ફ્રર ટુકડા ઉડાડતા જાય. મનન તો બોલતો જાય, પતંગિયા અહીંયા ઉડે, તૈયા ઉડે, અહીંયા ઉડે, તૈયા ઉડે, ઉડે ઉડે ઉડે, ઉડે ઉડે ઉડે. કાગળના રંગીન ટુકડાઓ તો ઉડતા ઉડતા નીચે પડ્યા બગીચામાં. અને બગીચો હતો આખો ફૂલોનો. મનન કે મમ્મી, પતંગિયા ફૂલોને મળવા ગયા છે. મમ્મી કે ફૂલોના કાનમાં વાતો કરવા ગયા કે મનન દીકરો કેટલો ડાયો છે. પછી તો મમ્મીએ બજારમાંથી એક નાનકડી કાતર મનનભાઈને આપી અને થોડા મીણિયા રંગો પણ અપાવ્યા. મનનભાઈ કાંઈ કજિયો કરવા ન થાય
એટલે મમ્મી કોરા કાગળ ઉપર રંગો ઘસવાનું કામ શરૂ કરે. મનનભાઈ તે કામમાં પોરવાઈ જાય ત્યારે મમ્મી પોતાનું કામ કરી નાખે અને ફરી વળી મનનભાઈ કજિયો કરવાનું શરૂ કરે તો મમ્મી ગાવા લાગે, હાલો ને કાગળિયા કાપીએ. મનનની નાની નાની કાતર લઈ પછી કટર પટર કટર પટર કાપવા મૂકીએ અને પછી મનનભાઈ રંગીન કાગળિયા કાપે. કાપે તો ખરા બાળકો. પછી તો આ કલરવાળા કાગળિયા ખોબો ભરી અને બારીએ બેસી ફુર ફુર કરી કાપી કાપીને ટુકડા કરતા જાય, ફુર ફુર કરી હવામાં ઉડાડતા જાય. મનનભાઈ અને એની મમ્મીનું આ લાડકું એક ગીત હતું. કાળા કાળા કાગળનો કાગડો રે કરીએ, ધોળાને બગલો બનાવીએ, હોલાને કાગળિયા કાપીએ. લાલ લાલ કાગળના ગોળ ગોળ ચાંદલા, ભૂરાના ગબુડા બનાવીએ, હાલો ને કાગળિયા કાપીએ. પીળા પીળા કાગળના કરીએ પતંગિયા, લીલાના પોપટ બનાવીએ, હાલો ને કાગળિયા કાપીએ. રંગબેરંગી કાગળના કરીએ કટકા અને મસ્ત મજાના મોરભાઈ બનાવીએ અને ચાલો ને કાગળિયા કાપીએ. આવી રીતે હાલો ને કાગળિયા કાપીએ, હાલો ને કાગળિયા કાપીએ ગીત ગાતા જાય અને બંને જણા રોજ બહુ બધી મજા કરતા જાય. પછી તો ધીમે ધીમે કરતા મનનભાઈના કજિયા બટવા લાગ્યા અને મમ્મી સાથે રહેવાની ખૂબ મનનભાઈને મજા આવવા લાગી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.